ચાલો બાળકો, આજે આપણી થીમ છે પ્રાણીઓ વિશેની, બરાબર? તો પ્રાણી બે પ્રકારના હોય. કેટલા પ્રકારના? બે. પેલું છે પાલતુ પ્રાણીઓ અને બીજું છે જંગલી પ્રાણીઓ. પાલતુ પ્રાણી કોને કહેવાય? જેને આપણે ઘરે પાળી શકતા હોય એને પાલતુ પ્રાણીઓ. ઘરે આપણે જે પ્રાણીઓને પાળી શકી અને આપણે શેરીમાં જે પ્રાણી દેખાય આપણને, એ બધા પ્રાણીઓને પાલતુ પ્રાણીઓ કહેવાય. જેમ કે ગાય, પછી ભેંસ, બકરી, ઘેટું, ઊંટ, બળદ, કૂતરું, ઘોડો, ગધેડો, આ બધા પ્રાણીઓ છે એ પાલતુ પ્રાણીઓ છે જેને આપણે પાળી શકીએ. પછી જંગલી પ્રાણીઓ. કયા? જંગલી પ્રાણીઓ. કયા? જંગલી પ્રાણીઓ એટલે કેવા પ્રાણીઓ બાળકો? જે જંગલમાં રહેતા હોય, જે આપણને આસાનીથી જોવા ન મળે એને જંગલી પ્રાણીઓ. જંગલી પ્રાણીઓ જે જંગલમાં રહેતા હોય, બરાબર, અને જે આપણને આસાનીથી જોવા ન મળતા હોય એને કેવા પ્રાણીઓ કહેવાય? જંગલી પ્રાણીઓ. એમાં પહેલું છે સિંહ, હાથી, રીંછ, વાઘ, ચિત્તો, વરુ, ગેંડો, હિપોપોટેમસ, જીરાફ, ઝીબ્રા. આ બધા પ્રાણીઓ કેવા કહેવાય? જંગલી પ્રાણીઓ. કેવા? પાલતુ પ્રાણીનો ઉપયોગ શું થાય છે? તો કે પાલતુ પ્રાણીઓ છે ને એ આપણને, પાલતુ પ્રાણી આપણને શેમાં ગાય? શું? તો ગાયનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? તો આ ગાય આપણને દૂધ આપે છે. શું આપે છે? દૂધ આપે છે. અને ભેંસ પણ આપણને શું આપે છે? દૂધ આપે. પછી બકરી છે એ પણ શું આપે છે? દૂધ આપે છે, બરાબર. અને ઘેટું છે એ આપણને ઊન આપે. શું આપે? તમે સ્વેટર પહેરે છે ને બધાએ, તો એ શેમાંથી બને? ઊનમાંથી. એટલે ઘેટું આપણને શું આપે? ઊન આપે છે. ચાલો બાળકો, સમજાઈ ગયું બધાને? જંગલી પ્રાણી અને પાલતુ પ્રાણી, બરાબર?